નમસ્કાર મિત્રો, હું છું મોક્ષ સુરાણી અને સ્વાગત છે આપણું મેરે એકેડમીમાં. આજે આપણે ગણિતની અંદર ચક્રવૃદ્ધિ વ્યાજ વિશેનો અભ્યાસ કરશું આપણે, બરોબર. ઘણીવાર આપણને એમ થાય કે ચક્રવૃદ્ધિ વ્યાજના દાખલો આપણને અઘરા પડે. સાદું વ્યાજ હજી પણ ફાવે, પણ ચક્રવૃદ્ધિ વ્યાજના થોડુંક ઇક્વેશન અટપટું છે તો પરીક્ષામાં આપણે ઘણીવાર એને છોડી દેતા હોય, પણ એવું કરવાની જરૂર નથી. એ ઇક્વેશનની મદદથી આપણે સારી રીતના દાખલાઓ ગણી શકીએ. આગળના બીજા લેક્ચરમાં આપણે છે એના શોર્ટકટ ટ્રિક્સ પણ જોઈશું. તો આજે થોડો એનો બેઝ આપણે ક્લિયર કરીએ, એક પછી એક થોડા દાખલાઓ ગણશું અને એનાથી પહેલાં થોડો એનો કોન્સેપ્ટ સમજીએ કે શું કહેવા માંગે છે મિત્રો. આપણી પોલીસ ભરતી 2025 બરોબર, મીરા એકેડેમી સ્પેશિયલી પોલીસ ભરતી એના અંદર પણ પીએસઆઈ અને કોન્સ્ટેબલ માટેની તૈયારી કરાવી રહી છે. તો ખાસ તમે આ પ્લેટફોર્મ સાથે જોડાઓ. કાંઈ પણ સલાહ સૂચન હોય અથવા તો તમને કાંઈ વાત રજૂ કરવી હોય તો તમે એમને કોમેન્ટ અથવા તો અમારો છે એ અબાઉટ સેક્શનમાં અમારો નંબર આપેલો છે, તો એના ઉપર તમે અમને સંપર્ક કરી શકો છો. સાથે સાથે તમે તમારા મિત્રોને પણ આ ચેનલ મૂકો, જે ખાસ કરીને પીએસઆઈ અને કોન્સ્ટેબલ માટેની તૈયારી કરતા હોય એ લોકોને ખાસ. કારણ કે અહીંયા છે એ અમે માત્ર ગણિતની પણ સાથે રિઝનિંગ, ભૂગોળ, ઇતિહાસ, બંધારણ, તમામ પ્રકારના જેટલા પણ આપણે પોલીસ કોન્સ્ટેબલની અંદર સબ્જેક્ટ આવે છે તો એની રેગ્યુલર વિડીયો છે એ અપલોડ થતા હોય છે. તો જેનાથી શું થાય કે એ તમને પણ રેગ્યુલર તમને છે એ માહિતી મળતી રહે. ફિઝિકલ તો હમણાં થોડા સમયમાં પતી જવાની, પણ જ્યારે રિટર્ન એક્ઝામ આવશે ત્યારે આ ખાસ અગત્યની વસ્તુ છે. તો એના કારણે તમારા માટે છે એ આ મહત્વની અને માર્ગદર્શન રૂપ આ ચેનલ બની રહેશે. અને સાથે સાથે અમે જે પણ અપડેટ આવે છે ગવર્મેન્ટની એક્ઝામની ભરતી માટેની, એ પણ અપડેટ પણ અમે શેર કરીએ છીએ. તો એ પણ તમને માહિતી સાથે સાથે મળશે. અમારી ટેલિગ્રામ ચેનલને પણ જોઈન કરો, ત્યાંથી તમને બધી જ અપડેટ, તમામ પ્રકારની અપડેટો મળશે. ચલો, હવે આપણે થોડો બેઝિક સમજીએ આપણું ચક્રવૃદ્ધિ વ્યાજનું, કે શું છે ચક્રવૃદ્ધિ વ્યાજ આપણું, બરોબર છે. ચલો, ચક્રવૃદ્ધિ વ્યાજ શોધવાનું સૂત્ર શું છે? તો જો એ બરાબર પી કૌંસમાં 1+r/100, બરોબર. એ બરાબર પી 1+r/100 આખાના પાવરમાં શું છે એમ. હવે જો પી એટલે શું આપેલું છે? પ્રિન્સિપલ, મુદત. આર એટલે કે વ્યાજનો દર, રેટ ઓફ ઇન્ટરેસ્ટ. એન એટલે કે કેટલા વર્ષ, નંબર ઓફ યર, કે કેટલા વર્ષ માટે આપેલું છે. એ બરાબર વ્યાજ મુદલ, આને વ્યાજ મુદલ કહેવાય, એ બરાબર. અને આઈ બરાબર શું કહેવાય? એને વ્યાજ કહેવાય. એ આપણે આગળ ભણી ગયા છીએ. અમારે આઈ શોધવું હોય ને તો એ માઇનસ પી કરવું પડે. એટલે કે મારે વ્યાજ શોધવું હોય, આખું વ્યાજ મુદલ હોય, બરોબર. સમજી લો કે 1000 રૂપિયા એક વર્ષ માટે 10%ના લેખે મેં સાદા વ્યાજે આપ્યા છે. તો મારું વ્યાજ કેટલું થશે? આઈ બરાબર કેટલું થશે? 100 રૂપિયા. અને વ્યાજ મુદલ કેટલું થશે? 1000 રૂપિયા, બરોબર. વ્યાજ મુદલ આ એ, આ આઈ, સોરી, આ શું થશે? પી થશે. પ્રિન્સિપલ છે ને મારો પી. હવે મારું એ શું થાય? તો પી વત્તા આઈ એટલે શું થાય? 1100 રૂપિયા છે ને, આ મારું એ થાય. ટૂંકમાં આ વસ્તુ કહેવા માંગે છે એમ કે 1100 રૂપિયા છે એ આપણું વ્યાજ મુદલ થશે. તો આના ઉપરથી આપણે ખબર પડી શકે, બરોબર, કે કઈ રીતના આપણે દાખલાઓ શોધી શકીએ. આનો બહુ ઓછો આવશે ઉપયોગ, પણ મેન છે તમારે આ પહેલું ઇક્વેશન જે આપેલું છે એ ઇક્વેશન યાદ રાખવાનું છે. અને માત્ર ખાલી આ સમજો કે વ્યાજ શોધવું હોય તમારે તો વ્યાજ મુદલ એટલે કે જે એ મળે એનામાંથી પી એટલે કે પ્રિન્સિપલ બાદ કરવું પડે. બસ આટલું અત્યારે મગજમાં રાખો. એ બરાબર પી બ્રેકેટમાં 1+r/100 આખાના કાઉન્ટ કરીને એની પાવર કેટલી? એન, કે એના વર્ષ, બરોબર મિત્રો. ચલો, હવે એક પછી એક દાખલા જોઈએ એટલે આપણને ઘણો વધારે આઈડિયા આવશે કે પી રૂપિયા 5000નું, બરોબર, રૂપિયા 5000નું 12% લેખે 2 વર્ષનું ચક્રવૃદ્ધિ વ્યાજ શોધવાનું છે. ચલો, 5000 એટલે પી બરાબર કેટલા આપેલા છે? 5000. આર બરાબર 12%, એન બરાબર 2 વર્ષ. હવે મારે
ચક્રવૃદ્ધિ વ્યાજ શોધવાનું છે. ચલો સૌથી પહેલા તો આપણું ઇક્વેશન લખી નાખી. એ બરાબર પી બ્રેકેટમાં 1 + r/100 આખાના ઉપર n. ક્લિયર? આ આપણું ઇક્વેશન થઈ ગયું. હવે મારે શું કરીશ, જે પણ જવાબ આપેલો છે એ મૂકતા જઈ. ચલો એ નથી આપેલું, એ તો શોધશું. પી કેટલું આપેલું છે? 5000 બ્રેકેટમાં 1 + r કેટલું છે? 12/100 અને કેટલા વર્ષ માટે? તો 2 વર્ષ માટે. હવે તમને એમ થતું હોય સાહેબ કે આ ઉડાડશો કઈ રીતના? તો કંઈ જ કરવાની જરૂર નથી. જો સૌથી પહેલા તો શું કરવાનું, 5000 ને એમને રાખવાનું. 100 અહીંયા આપણે લસા લઈએ તો 100 × 1 એટલે 100 + 12 કેટલા થઈ જાય? 112/100 આનો વર્ગ. હવે 112 નો ને 100 નો વર્ગ નહીં કરવાનો કોઈ દિવસ. હવે શું કરવાનું, 5000 એમને ગુણ્યા આને કેટલી વાર લખવાના? 112/100 ગુણ્યા 112/100. શું કામ? અહીંયા વર્ગ હતું એટલે. ચલો આ 3 0 થી અહીંયા 100 બરોબર. આ 2 અને 3 0 ઉડી ગયા. હવે 5 દુ 10 અને આ 5 112 ને 2 વડે ભાગીએ તો અહીંયા કેટલા આવશે? 5 દુ 10 અને 6 દુ 12 એટલે 56. હવે 56 બરોબર છે. 56 ગુણ્યા 112 કરો તો તમને જવાબ કેટલો મળશે? તો મિત્રો 56 ગુણ્યા 112 કરશું ને તો 6272 રૂપિયા જવાબ મળે. કેટલો મળે? 6272 રૂપિયા જવાબ મળે. બરોબર. આ મને શું મળ્યું? આ મને શું મળ્યું? એ મળી ગયું. આગળ એ શું હતું આપણું? ક્યાં ગયું? વ્યાજ મુદ્દલ મળી ગયું. બરોબર છે. એ મળ્યો. મારે તો શું શોધવાનું છે? ચક્રવૃદ્ધિ વ્યાજ, એટલે કે વચ્ચેનું જે વ્યાજ હતું. 5000 રૂપિયા નાખ્યા તો મને કેટલા મળ્યા? 6272. તો મને ટોટલ વ્યાજ કેટલું મળ્યું? તો એ મારે શોધવા માટે મારે શું કરવું પડશે? ચલો આઈ બરાબર શું થઈ જાય? એ કેટલા છે? 6272 માઇનસ 5000. ચલો 6272 માઇનસ 5000 કરીશ એટલે મને આ કેટલા મળશે? 1272 રૂપિયા. કેટલા મળશે? 1272 રૂપિયા. ઓપ્શન નંબર સી છે એ મારો જવાબ આવશે, કારણ કે મને વ્યાજ શોધવાનું હતું એટલા માટે. જો થોડુંક તમને એમ લાગશે કે સાહેબ દાખલો થોડોક મોટો લાગે છે, હકીકતમાં કાંઈ નથી. આપણે થોડુંક આ બાજુ લખ્યું છે એટલા માટે થોડુંક જગ્યાની આપણી ઓલી છે, લિમિટેશન છે. 5000 આપેલું છે પી, આર બરાબર 12% અને એન બરાબર 2 વર્ષ આપેલું છે. ખાલી કિંમત મૂકી. હંમેશા ક્યારે અહીંયા વર્ગ નહીં કરવાનો. એને વર્ગ હોય તો 2 વાર લખવાનું, ઘન હોય તો 3 વાર લખી નાખવાનું. પછી જે છેદ ઉડે એ ઉડાડવાનું. આપણે ચક્રવૃદ્ધિ વ્યાજ શોધવાનું હતું એટલે આ એ બરાબર મને આ મળ્યું. ચક્રવૃદ્ધિ વ્યાજ શોધવું તો આઈ બરાબર શું? આ એ માંથી હું શું કરીશ? પ્રિન્સિપલ મારો આ બાદ કરી નાખું. મને શું મળશે? જવાબ મળી ગયો. બરોબર. 1272 રૂપિયા. તો આ રીતના છે આપણે મિત્રો દાખલાઓ કરી શકતા હોય. ચલો નેક્સ્ટ દાખલો આપણે જોઈએ. ₹7500 નું, હવે મિત્રો છે ને સાઈડમાં ઉપર લખી નાખીએ. ₹7500 નું 10% એટલે કે 3 વર્ષનું ચક્રવૃદ્ધિ વ્યાજ શોધો. તો એન બરાબર 3 વર્ષ આપેલું છે, આર બરાબર 10 આપેલું છે, 7500 એટલે કે પી બરાબર કેટલું આપેલું છે? 7500. હવે આપણે ડાયરેક્ટ રકમ જ મૂકી. બરોબર છે. કિંમત જ મૂકતા આવી. એ બરાબર પી બ્રેકેટમાં 1 + r/100 n. ચલો પી કેટલું છે? 7500. 1 + r કેટલું છે? 10/100 અને કેટલા વર્ષનું? 3 વર્ષનું. ચલો આ 1 0 થી આ 1 0 ઉડી ગયા. આ કેટલા થયા? આ 7500 ને કાઉન્સમાં જોજો મિત્રો, 10 × 10 + 1 એટલે 11/10 એનો ઘન. ચલો તો 7500 ગુણ્યા 11/10 ગુણ્યા 11/10 ગુણ્યા 11/10
આ બંને જીરોથી આ બંને જીરો ઉડી ગયા. ક્લિયર? હવે તમને જવાબ શું મળશે આપણે એ જોઈએ. તો આ તો કેટલું થઈ જશે 75. 10 છે ને તો 10 ને એમ રાખવાના. 75 ગુણ્યા 11 નો ઘન કેટલો થાય? 75 ગુણ્યા 11 નો ઘન 1331 અને છેદમાં 10. ચલો હવે આનું સાદુરૂપ આપણે આપીએ તો શું મળશે? હવે આ બંનેનો મારે શું કરવું પડશે? ગુણાકાર કરીશ અને પછી કેટલા વડે ભાગી નાખીશ? 10 વડે ભાગી નાખીશ તો મને કેટલું મળશે? 9982.5. બરોબર છે. 75 ગુણ્યા 1331 નો ગુણાકાર કરીશ ને તો 99,825 જવાબ મળે. છેદમાં 10 છે આખો. બરોબર? છેદમાં 10 છે એટલે શું કરીશ? એક પોઈન્ટ પછી એક જીરો મૂકી દીધો. એટલે કે 5 ની આગળ મેં શું કર્યું મિત્રો? જીરો મૂકી દીધા. કદાચ હું ફ્રેમમાં નહીં દેખાતું કારણ કે આપણે અહીંયા ગણતરી કરવી છે એટલે લાંબુ થવું પડે. બરોબર છે? એટલે કદાચ ફોટોમાં નહીં આવતો પણ તમે ગણતરીને ખાસ ધ્યાનમાં રાખજો. એટલે આપણને છે એ આ છે એ આપણને જવાબ હજી નથી મળ્યો કારણ કે આપણને તો હજી ચક્રવૃદ્ધિ આ વ્યાજ આપણને શોધવાનું છે. હવે આનામાંથી મારે શું કરવું પડશે? એ 7500 મારે શું કરવા પડે? બાદ કરવા પડશે મિત્રો. ચલો તો 99 કેટલા છે? 82.5 માઇનસ 7500 કરો તો જવાબ કેટલા મળશે? આઈ બરાબર 9982.5 માઇનસ 7500 તો મને જવાબ મળશે 2482.5. બરોબર? કેટલો મળશે? 2482.5. આ મને જવાબ મળશે. આપણો ઓપ્શન નંબર છે એ ડી છે, એ અહીંયા સાચો જવાબ છે. એટલે કે 2482.5. બરોબર? એટલો આપણો જવાબ થશે. ક્લિયર મિત્રો? આ રીતના છે દાખલાઓ થતા હોય છે. બહુ સિમ્પલ અને સાદા દાખલા હોય છે પણ ઘણીવાર આપણે પ્રોસેસ લેન્ધી હોય એના કારણે આપણે તકલીફ પડે. અહીંયા મિત્રો ખાસ તમારે વર્ગ અને ઘન છે, વર્ગ કમસે કમ 1 થી 20 ના વર્ગ આવડવા જોઈએ, 25 સુધીના તો આવડવા જ જોઈએ, અને ઘન છે 1 થી 10 ના ઘન આવડવા જોઈએ. 11 નો ઘન 1331 છે મિત્રો ગોખી જ નાખવાનો. ચલો નેક્સ્ટ દાખલો જોઈએ કે કેટલા સમયમાં, એટલે અહીંયા શું પૂછ્યું છે? એમ. બરોબર છે? કેટલા સમયમાં 10% એટલે R10 વ્યાજના દરે ₹1000નું ચક્રવૃદ્ધિ વ્યાજ, 1000નું ચક્રવૃદ્ધિ વ્યાજ કેટલું થાય? વ્યાજ એ 1331 થાય. હવે જો મિત્રો અહીંયા છે ને આપણને એ આપેલું છે. કેટલું આપેલું છે? આ એ છે, આ પી આપેલું છે. પી પ્રિન્સિપલ કેટલો હતો? ₹1000 હતું. અને એ કેટલો આપેલો છે? ચક્રવૃદ્ધિ વ્યાજ કેટલું આપેલું છે? 1331 આપેલું છે. તો મારે સમય શોધવાનો છે. સૌથી પહેલા તો હું શું સૂત્ર મૂકું એટલે તમને જલ્દીથી ખ્યાલ આવે. એ બરાબર કૌંસમાં આ પી કૌંસમાં 1 + r છેદમાં 100 n. ચલો હવે મિત્રો જોતા જાઓ તો એક પછી એક જોજો એટલે ખબર પડે. એ કેટલું આપેલું છે? 1331 બરાબર પી કેટલું આપેલું છે? 1000 કૌંસમાં 1 + r કેટલું છે? 10% અને છેદમાં 100 n મારે શોધવાનું છે. આ ગુણાકારમાં છે, ડાબી બાજુ આવશે શું થઈ જશે? ભાગાકારમાં. બરાબર આ 1 0 થી 1 0 કેન્સલ આઉટ થઈ ગયા. તો હવે અહીંયા 10 ગુણ્યા 1 એટલે 10 એકા 10 વત્તા 1 એટલે 11 / 10 એની પાવર n. હવે જો 1331 છે એ મને ખબર છે કે કોનો ઘન છે? 11 નો. અને 1000 કોનો ઘન છે? 10 નો. 10 નો ઘન કેટલો થાય? 1000. 11 નો ઘન કેટલો થાય? 1331. તો 11/10 આખાના કૌંસમાં 13 આપી ઘન આપી શકાય એટલે 3 લખી શકાય, અને 11/10 આખાના છેદમાં ઉપર n. હવે જો આધાર સરખા થઈ ગયા, બંને 11 11 થઈ ગયા મિત્રો. તો શું થઈ જાય? ઉપર જે ઘાત છે એને બરાબરમાં લખી શકીએ. તો n બરાબર શું મળી ગયું? 3 વર્ષ મળી ગયું. ડાયરેક્ટ જવાબ મળી ગયો. સાવ સાદો અને સિમ્પલ દાખલો.
બરોબર. તો n બરાબર મને જવાબ શું મળશે? 3 વર્ષ. ઓપ્શન નંબર એ છે એ આપણો સાચો જવાબ છે. તો આ રીતના મિત્રો છે એ આપણે દાખલાઓ કરી શકીએ. જો ગમે તે હોય, આપને તો એમ છે કે પાવરમાંથી કઈ રીતના ઉઠી શકાય, પણ આપણને જો ઘન અને વર્ગ આવડતા હોય તો આ ડાયરેક્ટ તમે છે, આ તો હજી આપણે સમજાવીએ એટલે વાર લાગે, પણ જ્યારે એક પછી જ્યારે દાખલાઓ ગણવા માંડો તો તમે સરળતાથી જે દાખલાઓ કરી શકો. ચલો નેક્સ્ટ દાખલો છે કે કેટલા ટકા વાર્ષિક ચક્રવૃદ્ધિ વ્યાજના દરે 2 વર્ષમાં રૂપિયા 625 મૂકતા મુદલના અંતે રૂપિયા 676 થાય. જો આ શું આપેલું છે? 2 વર્ષ એટલે કે n આપેલું છે. ટકા એટલે મારે અહીંયા r શોધવાનું છે. 625 મને શું આપેલું છે? p આપેલું છે, કારણ કે મુદલ કીધું છે એટલે આ 625 p છે અને આ શું આપેલું છે? a આપેલું છે. આટલી બધી વસ્તુઓ આપણને આપેલી છે મિત્રો. હવે આપણને શું કરવાનું છે? આ વખતે r શોધવાનું છે. તો સૌથી પહેલા તો આપણું સૂત્ર લખીએ. a બરાબર p કૌંસમાં 1 પ્લસ r છેદમાં 100 n. બરોબર મિત્રો, આ લખ્યું. હવે આપણે શું કરશું? એક પછી એક છે એ આપણે અહીંયા દાખલાની ગણતરી કરતા જઈએ. તો p a બરાબર કેટલું આપેલું છે? 676. 676 બરાબર p 625 કૌંસમાં 1 પ્લસ r મારે શોધવાનું છે છેદમાં 100 અને વર્ષ કેટલા આપેલા છે? 2 વર્ષ. આ ગુણાકારમાં છે, આ બાદ જાય તો ભાગાકારમાં જશે તો 676 ભાગ્યા 625. બરોબર. અને અહીંયા શું થશે? 1 પ્લસ r છેદમાં 100 આખાનો વર્ગ. હવે જો સાહેબ અહીંયા કઈ રીતનું થાય? 25 નો વર્ગ કેટલો થાય? 625 થાય. અહીંયા 2 છે તો આ 676 કોઈકનો વર્ગ થતો હશે. કોનો વર્ગ થાય? 26 નો વર્ગ છે ને, 676 થાય. તો અહીંયા હું આવી રીતના લખી શકું 26 છેદમાં 25. આ બંનેના વર્ગ કરું તો મને આ 676 ને 625 મળે બરાબર 1 પ્લસ r છેદમાં 100 આખાનો વર્ગ. હવે શું કરવું પડશે આપણને એ જોઈએ. ચલો, જો બંને બાજુથી આ 2 કેન્સલ આઉટ થઈ જાય તો વધ્યું શું? 26 છેદમાં 25 બરાબર 1 પ્લસ r છેદમાં 100. સોરી, અહીંયા છેદમાં 100. હવે જો મિત્રો તમે આ ભાગાકારમાં છે તો જમણી બાજુ જાય, અથવા તો આપણે અહીંયા પેલા સોલ્યુશન લઈ લઈ. બરોબર. હવે આને હું ગુણાકાર કરી નાખું તો શું થઈ જશે? આ 100 વત્તા r છેદમાં 100. બરોબર. 2 ઉડી ગયા. આને લસા લેલું તો આ અહીંયા 100 વત્તા r છેદમાં 100. 100 ભાગાકારમાં છે, આ બાજુ જાય તો શું થઈ જશે? ગુણાકારમાં. તો 26 ગુણ્યા 100 છેદમાં 25 બરાબર 100 વત્તા r. આ 25 ચોક 100 અને 26 ચોક 104 બરાબર 100 વત્તા r. હવે r ને બાજુ રાખીએ તો 104 માઇનસ 100 બરાબર r. બરોબર. 100 ડાબી બાજુ આવે એટલે માઇનસ થઈ જાય. તો r બરાબર કેટલું મળ્યું? 4%. કેટલું મળશે? 4%. ક્યાં આપેલો છે? 4% આપેલો છે. ઓપ્શન નંબર એ છે એ આપણો સાચો જવાબ છે. અહીંયા શું કર્યું? લસા લીધો. 100 ગુણ્યા 1 એટલે 100 વત્તા r. જેમ પેલા કરતા હતા એ રીતના જ કરવાનું, પણ r હતો એટલે કે પ્લસમાં r રાખી દીધો. આ ભાગાકારમાં છે, ગુણાકારમાં લઈ ગયા. પછી એનું જે સાદુરૂપ આપ્યું અને આપણને જવાબ મળી જાય. બરાબર. બહુ સાદો અને સિમ્પલ દાખલો હતો, પણ થોડું આપણને સમજવું પડે. ચલો નેક્સ્ટ આપણે. બરોબર. તો આજનું લેક્ચર આપણે અહીંયા સુધી જ રાખીએ. બીજા નવા કોન્સેપ્ટના ઘણા બધા નવા છે એ દાખલાઓ પણ અહીંયા આવેલા હોય છે, તો એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં આપણે જોઈશું. ત્યાં સુધી આપણી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો. તમારા મિત્રોને પણ આપણી ચેનલ વિશે જણાવો કે ખાસ કરીને પોલીસ કોન્સ્ટેબલ માટેની આપણી ચેનલ છે આ તૈયારી કરાવે છે.
તો એ લોકોને ખાસ માર્ગદર્શન મળશે અને ઉપયોગી પણ બનશે. ગણિત સાથે ઘણા બધા બીજા છે એ સબ્જેક્ટો જેટલા પણ આવે છે એની પણ તૈયારીઓ ચાલુ છે. બરાબર, અને ટૂંક સમયમાં આપણે છે એ લાઈવ પણ ક્લાસીસ લેશું, તો એનામાં પણ આપણે જોડાઈ શકશું, જેથી તમારો જે કન્ટેન્ટ છે, બેઝ છે, એ પાકો થઈ શકે. તમને કાંઈ પણ માર્ગદર્શન અથવા તો તમને કાંઈ પણ પૂછવું હોય તો આપણે અબાઉટ સેક્શનમાં આપણો નંબર છે, તો ત્યાં આપી શકો છો, અથવા તો અહીંયા નીચે કોમેન્ટ પણ કરી શકો છો. તમને જવાબ છે એ ચોક્કસપણે મળશે. તો ચલો મિત્રો, મળીએ છીએ આપણે નવા વિડીયોમાં, નવા ટોપિક સાથે, નવા કોન્સેપ્ટ સાથે. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.